જય માતાજી દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ લાઈવ યુનિક લાઈફની અંદર। આજે આપણે જોઈશું મંગળા ગૌરી વ્રત, કે જે વ્રત શ્રાવણ માસના પહેલા મંગળવારથી 4 મંગળવાર સુધી કરવામાં આવે છે। દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી માતા પાર્વતીની પૂજા કરવી, ત્યાર પછી મંગળા ગૌરીની વાર્તા સાંભળવી અથવા કહેવી। એ દિવસે ઉપવાસ ન થાય તો એકટાણું કરવું। કુંવારી કન્યાઓ પોતાનું વ્યવસાય થયા પછી પતિનું સુખ પ્રાપ્ત થાય તે માટે આ વ્રત કરે છે। પરણીને સાસરે ગયા પછી પણ આ વ્રત કરી શકાય છે। આ વ્રત કરવાથી પતિ સુખ, સંતાન સુખ તથા સંપત્તિ સુખ પ્રાપ્ત થાય છે। તો આવો દર્શક મિત્રો, આપણે આગળ જોઈએ માં મંગળા ગૌરીની વાર્તા। કોઈ એક ગામમાં પટેલ અને પટલાણી રહે। તેઓ ખૂબ ધાર્મિક વૃત્તિવાળા અને દયાળુ જીવ હતા। તેમના આંગણે આવેલાને ક્યારેય નિરાશ થવું પડતું ન હતું। તેઓ બધી રીતે સુખી હતા। તેમની પાસે સરસ મજાનું ઘર હતું। સીમમાં 50 વીઘા જમીન હતી। આથી તેઓ ખાધે પીધે ખૂબ સુખી હતા। પણ આ પટેલ પટલાણીને હજુ સુધી સંતાન સુખ મળ્યું ન હતું। તેથી પતિ પત્ની ખૂબ ઉદાસ રહેતા હતા। ધર્મ, ધ્યાન કે દાન પુણ્ય કરવામાં તેઓ જરાય પાછી કરતા ન હતા। એક દિવસ અચાનક એક સાધુ મહાત્મા તેમના આંગણે આવી ચડ્યા। પટેલ પટલાણીએ તેમનો ભાવભીનો આદર સત્કાર કર્યો। આથી પ્રસન્ન થઈ સાધુ મહારાજે પટેલને પાર્વતીમાનું તપ કરવા કહ્યું। પટેલ તો સાધુ મહારાજે બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈ પાર્વતીમાનું તપ કરવા લાગ્યો। તેની ખરા અંતરની ભક્તિ જોઈ માતા પાર્વતી પ્રસન્ન થયા અને તેને વરદાન માગવા કહ્યું। પટેલે મા પાસે પુત્રની માંગણી કરી। તેના જવાબમાં પાર્વતી માતા બોલ્યા, હે વત્સ, તારા નસીબમાં સંતાનયોગ નથી। તેમ છતાં હું તારી ભક્તિથી ખુશ થઈને તને 21 વર્ષ જીવે એવો પુત્ર અથવા પરણ્યા પછી તરત વિધવા બને એવી પુત્રી, એ બેમાંથી કોઈ પણ એક તને આપું। બોલ, તું શું ઈચ્છે છે? પટેલ બિચારો શું બોલે? ઘડી પર તે મૂંઝવણમાં પડી ગયો। છેવટે તેણે 21 વર્ષ જીવે એવા દીકરાની માંગણી કરી। પાર્વતી માએ તેને ખુશ થઈને વરદાન આપતા કહ્યું, જો આ મંદિરની સામે એક આંબાનું ઝાડ છે, ત્યાં ગણેશની મૂર્તિ પણ છે। તે આંબાની એક કેરી તોડીને તારી પત્નીને ખવડાવજે। આથી તેને એક ગુણિયલ દીકરો અવતરશે। પટેલ તો ખુશ થઈ આંબા નીચે ગયો અને ઝાડ પરથી કેરી પાડવા માટે પથ્થરા ફેંકવા માંડ્યો। એમાંનો એક પથ્થરો ગણપતિજીની મૂર્તિને લાગ્યો। આથી ગણપતિ ક્રોધે ભરાયા। ગેબી અવાજમાં તેમણે પટેલને શાપ આપ્યો, પટેલ, તે તારા સ્વાર્થ ખાતર મને પણ પથ્થર માર્યો, એટલે જા, તારો પુત્ર 21 વર્ષનો થશે ત્યારે સર્પદંશથી તેનું મોત થશે। પાર્વતી માએ પણ આ વાત કરી હતી। પટેલ કેરી લઈને પોતાના ઘેર ગયો અને એ કેરી પટલાણીને ખવડાવી દીધી। આથી પટલાણીને ગર્ભ રહ્યો અને પૂરા 9 માસે તેણે એક સુંદર દીકરાને જન્મ આપ્યો। તે દીકરાનું નામ રાખ્યું રામુ। રામુ ખૂબ લાડકોડથી ઉછરવા લાગ્યો। તેને કોઈ વાતનું દુઃખ ન પડે તેવું પટેલ અને પટલાણી તેનું ધ્યાન રાખતા હતા। તેના અભ્યાસની બાબતમાં પણ ખૂબ કાળજી રાખતા હતા। આથી રામુ ભણી ગણીને હોશિયાર બની ગયો। તે હવે 20 વર્ષનો થયો હતો। એક દિવસ બાપ દીકરો કંઈ કામ અંગે પરગામ જતા હતા। ત્યાં રસ્તામાં તળાવ કિનારે તેઓ બપોરના સમયે ભાતું ખાવા બેઠા હતા। ત્યાં જ કપડાં ધોવા આવેલી 2 છોકરીઓની વાતચીત તેમના કાને પડી। રમા કહેલી, દાદા, મારી જેમ તું પણ આ શ્રાવણમાં મંગળા ગૌરીનું વ્રત કરને। એ વ્રત કરવાથી આપણું સૌભાગ્ય અખંડ રહે છે, પતિનું આયુષ્ય વધે છે, માટે તું પણ મારી સાથે આ વ્રત કર। રાધાએ કહ્યું, સારું, પતિના આયુષ્ય માટે આ વ્રત દરેક છોકરીએ કરવું જોઈએ, હું પણ કરીશ। રમાની વાત સાંભળી પટેલને મનમાં વિચાર આવ્યો કે મારા પુત્ર રામુને આ છોકરી સાથે પરણાવવું તો તે દીર્ઘાયુષ્ય બને અને 21મા વર્ષે આવનારી મૃત્યુની ઘાતમાંથી બચી જાય। એમ વિચારીને તેઓ પેલી છોકરીઓની પાછળ ગામમાં આવ્યા અને રમાને ઘેરે જઈ પહોંચ્યા। રમાના પિતા જોઈતારામ તેમની જ્ઞાતિના જ હતા, અર્થાત કે તેઓ પણ પટેલ જ હતા અને પોતાની દીકરી રમા માટે સુયોગ્ય વરની શોધમાં હતા। આથી રામુના પિતાએ જ્યારે બધી વાત કહી ત્યારે તેઓ પળનો વિલંબ કર્યા વગર પોતાની દીકરી રમાને રામુ સાથે પરણાવવા તૈયાર થઈ ગયા। આવો ભણેલો ગણેલો અને ખાધે પીધે સુખી મૂર્તિઓ શોધવા છતાં પણ મળે તેમ ન હતો। થોડા દિવસ પછી યોગ્ય મુહૂર્ત જોઈ જોઈતારામે પોતાની દીકરી રમાને પરણાવી દીધી। રમા પરણીને સાસરે આવી અને રામુ સાથે આનંદથી ઘર સંસાર ચલાવવા લાગી। સાસરે આવ્યા પછી પણ તેણે વ્રત કરવાનું ચાલુ રાખ્યું। આથી પ્રસન્ન થઈને મંગળામાએ સ્વપ્નમાં આવીને તેને કહ્યું, રમા, તારા પતિનું આયુષ્ય ખૂબ ટૂંકું છે। આવતા મંગળવારે એક સાપ તારા પતિને દંશવા આવશે, પરંતુ
તારે એના ગુસ્સાને ઠંડો પાડવા માટે સાકર નાખેલું દૂધ એક કુંડામાં ભરી પલંગ નીચે મૂકવાનું. તેની બાજુમાં એક ખાલી માટલી મૂકજે. સાપ દૂધ પીને એ માટલીમાં પેસી જશે. એ વખતે તારે લુગડા વડે માટલાનું ઢાંકણું ઢાંકી દેવાનું અને સવાર પડે વગડામાં જઈને સાપને છોડી આવજે. જો તું ગફલતમાં રહીશ તો તારો પતિ અવશ્ય મૃત્યુ પામશે. રમા સ્વપ્નની વાત સાચી માની મંગળવારની રાહ જોવા લાગી. મંગળવાર આવ્યો એ દિવસે એણે મંગળામાની પૂજા કરી પોતાના પતિના દીર્ઘાયુ માટે માને પ્રાર્થના કરી. રાત્રે સ્વપ્નમાં મંગળામાએ કહ્યા મુજબ એક ભયંકર સાપ ફૂફાડા મારતો પલંગ પાસે પહોંચ્યો. રમા જાગતી જ બેઠી હતી. તેણે દૂધ ભરીને કુંડું તૈયાર જ રાખ્યું હતું. સાપ એ બધું દૂધ પી ગયો અને સરકતો પલંગ પર ચઢવાને બદલે માટલીમાં પેસી ગયો. રમાએ તરત જ મોકો જઈ માટલીનું મોં લુગડા વડે ઢાંકી દીધું. મંગળામાની કૃપાથી રમાનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો. તેણે આદરેલું મંગળા ગૌરીનું વ્રત ફળ્યું. બીજે દિવસે સવારે રમાએ સાસુ સસરા તથા પતિને સઘળી વાત કહી સંભળાવી અને સાપને વગડામાં જઈ છોડી મૂક્યો. તેની વાત સાંભળી સૌ હરખાઈ ગયા. આખા ગામમાં રમાની વાહ વાહ થવા લાગી. ગામની અન્ય સ્ત્રીઓ પણ મંગળા ગૌરીનું વ્રત કરવા લાગી. સૌ કોઈ રમાના વખાણ કરવા લાગ્યા. જેમ સાવિત્રીએ પોતાના વ્રતના પ્રતાપે સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા, તેમ રમાએ પોતાના પતિ રામને બચાવી લીધો અને તેને દીર્ઘાયુષી બનાવી દીધો. આવો છે મા મંગળા ગૌરીનો વ્રતનો પ્રભાવ. હે મા મંગળા ગૌરી, જેમ તમે રમાઓને ફળ્યા તેમ તમારું વ્રત કરનારને, તમારી આ કથા વાંચનાર તથા કથા સાંભળનારને ફળજો. બોલો છે મા મંગળા ગૌરી કી જય.